આજે ગયા 2 કે 1.5 લાખ રૂપિયા ઉપાડવાને પછી ફદુડી ખાઈને ચક્કર આયા ને પડી ગયો ખાટલામાં। જય માતાજી, જય દ્વારકાધીશ, બધાને સ્વાગત છે તમારું આપણા મિની બ્લોગમાં। જો હવારમાં ઉપડ્યા બેંકે 1.5 લાખ રૂપિયા ઉપાડવાના આવો દમ તો કહું એમ જ આવી બેંકે બચ્ચનનું થોડું કામ છે, કારણ કે બચ્ચનને એને ફોર્મ ભરતા ન આવડે એટલે મારે જવું પડે હારે। તો કાંઈ વાંધો ને, હાલો જ આવી બેંકે। બાજુના ગામમાં પહોંચ્યા તો અહીંયા પાણીનો ખાડો ભર્યો તો બચ્ચનના પપ્પા કે મેં ઉલ્યા ગમે થાય પણ આજ મોટરસાઇકલનું ટાયર ન પલરવા દેવું। હા ભાઈ કે મારે હોન્ડા ધોવું તો મારે તો પાણીમાં જ આવવું પડશે। પછી તાબડતા નીકળી ગયા બેંક બાજુ અને જો આ તો એકદમ હીરા જેવો લાગતો હું ને બાબલા જેવો હતું, કારણ કે કેમેરો સાફ કરીને આવ્યો એટલે। આપણે પહોંચી ગયા રેલગાડીના પાટે અને જો આ લીમડા દેખાય ને અહીંયા એક મંદિર છે, તમે કોઈ દી ગયા હોય તો કોમેન્ટમાં કહી દીજો કે આ કઈ જગ્યા છે ને કયા માતાજીનું મંદિર છે। પછી રખડતા ફફડતા પહોંચી ગયા SBI બેંકે અને બચ્ચન વિચારે કે મારું ખાતું બરોબર થાય છે કે નહીં, અને મને કઈ ટેન્શન જ નથી કારણ કે મારા બેંકમાં ખાતું જ નથી। પછી આવી ગયા ઘરે ને મને હું મોજ ચડી, મેં થોડી ખાઈ લીધી ફદુડી। પછી તો એવા ચક્કર આવ્યા હું ખાટલો ગોતતો તો આ મળી ગયો, હાલો ઘરે ખુઈ દઉં, ચક્કર આવી ગયા એટલે ઓ। પછી તો આપણે અડધી કલાક ખૂતા પછી માન હરખો એમ થયું કોઈ ફદુડી ન ખવાય ને। આપણા પૂરા બ્લોગ તમારે જોઈએ તો આપણે મેહુલ લાઈફસ્ટાઈલ બ્લોગ ચેનલમાં આવી જાય, જો ઉપર સ્ક્રીન પર તમને દેખાતી છે। હાલો તો મળીએ પાછા કાલ, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય।